એસટીઆઈ 2026ની નોટિફિકેશન આવી ગઈ છે. તમે જોઈ પણ હશે. એની જે પ્રથમ પરીક્ષાની જે ડેટ છે, મતલબ કે પ્રિલિમિનરી ટેસ્ટ, પ્રાથમિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ પણ કહીએ છીએ શોર્ટમાં, એ છે 4th જાન્યુઆરી 2026 અને મેઇન્સ જે છે એ 2022 ટુ 24th માર્ચમાં યોજવામાં આવશે. હવે અહીંયા એક વસ્તુ નોટ કર્યા જેવી છે. અમને જે ડેટ આપી છે એ સંભવત છે, મતલબ કે ટેન્ટેટિવ ડેટ છે. જરૂરી નથી કે એ જ ડેટ ઉપર એક્ઝામ લેવાય. હવે જોઈએ કે જીપીએસસીની પરીક્ષામાં જનરલી જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપતા હોય કેટલા આવે છે. આપણે મેક્સિમમ નંબર લેવાનો પ્રયત્ન કરીએ છીએ. એ માટે હાઇપોથેટિકલ 1.5 to 2 લાખ એસ્પિરન્ટ હોય છે. પણ જ્યારથી કન્સેન્ટ ફીની રજૂઆત થઈ છે ત્યારથી લગભગ અરાઉન્ડ 1 લાખ જેવા આપણે સ્ટુડન્ટ ધારી શકીએ. હવે મેઇન્સ કેટલા લખશે એક્ઝામ્સની અંદર? દેખો, આ પોસ્ટ બહુ વધારે છે, 323. એટલે કોઈ નાની પોસ્ટ નથી. ઘણા સમય પછી આટલી મોટી પોસ્ટ આવી છે, બરાબર. અને તમે ડીવાયએસનું એક્ઝામનું પેપર જોયું હોય પછી તો આપણને અંદાજો પણ આવી જાય કે અમુક વિષય જે છે કરવા જેવા છે કે નહીં. આપણો જે આ વિડીયો છે આજે કમ્પ્લીટ સ્ટ્રેટેજીનો છે. સબ્જેક્ટ બાય સબ્જેક્ટ, ટાઈમ બાય ટાઈમ, ટેસ્ટ બાય ટેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય. આ વિડીયો શેના માટે છે? એવા વિદ્યાર્થીઓ માટે છે તો જે ફક્ત ને ફક્ત સિરિયસ એસ્પિરન્ટ હોય, ડેડિકેટેડ હોય, એ જ આ વિડીયો પૂરતો જોઈએ. નહીં તો પછી એનો કોઈ મતલબ નથી. મેઇન્સ એક્ઝામ કેટલા આપશે? તો અહીંયા એમને રજૂઆત કરેલી છે કે ભાઈ 15 ગણા આપણે બોલાવીશું. કોના? તો વેકન્સીના. બરાબર. તો વેકન્સી 323 છે. 323 ના 15 કેટલા થાય? તો 4845 જેવા સ્ટુડન્ટ આમાં મેઇન્સમાં ભાગ લેશે. હવે આપણી પાસે બે ઓપ્શન છે કે જે 15 ગણા બોલાવાના છે એમાંથી આપણે આવી શકીએ છીએ કે કેમ. તો આવી કમ્પ્લીટ સ્ટ્રેટેજી આપણે જોઈએ. હવે દેખો, 3 મંથ છે, પછી 3 મહિના આપણા માટે પૂરતા છે. એકદમ ફ્રેશ સ્ટુડન્ટ હોય, ફ્રેશ એસ્પિરન્ટ હોય તો એમના માટે 3 મંથ જરાય પૂરતા નથી. એટલે કોઈ કહેતા ભાઈ આપણે ક્રેશ કોર્સની બેચ લોન્ચ કરીએ કે તો આવી શોર્ટ ટર્મ બેચ લોન્ચ કરીએ, તો એવા ખોટા વાયદાઓમાં ક્યારેય પડવું નહીં. બરાબર. એમાંથી કંઈ નીકળવાનું નથી. પણ હું જે અહીંયા તમને સ્ટ્રેટેજી આપું છું એ ફોલો જો તમે કરો છો અત્યારથી, ભલે તમે એકદમ ફ્રેશ હોય, ન્યૂ હોય, તમને કંઈ જ ખબર ના પડતી હોય, તો તમે ધારી લો કે તમારું 50% to 70% જે સિલેબસ છે એ આપણે કમ્પ્લીટ આ રીતે કરી શકીએ. કમ્પ્લીટ કરી શકીએ એનો મતલબ એ છે કે આપણને આવડી જ જશે એવું નહીં, પણ તમે વન ટાઈમ રીડિંગ એ જે છે ને એ કરી શકો. વન ટાઈમ રીડિંગ આપણે કરી શકીએ. બરાબર. તો આપણા પાસે બે રસ્તા છે કે ભાઈ 3 મહિના એનફ છે કે નહીં, તો ભાઈ અમે તો વિચારીશું. શું ખબર, અમે છેલ્લા મહિને ઘણી બધી એકેડેમીઓ અમને 4,000 ક્રેશ કોર્સની તૈયારી કરાવે છે, 1,000 કરાવે, અમે તો એમાં જોઈન થઈ જઈશું ભાઈ, જલસે જલસા. બીજા છે કે અમે વિચારીશું ને અમે સ્ટાર્ટ કરી દઈશું કરવાનું અત્યારથી જ. અમે અત્યારથી ધાર કાઢવાનું સ્ટાર્ટ કરી દઈશું. હવે જોઈએ કે પેપર કેવા હોય છે અને પ્રિપેરેશન કરતા પહેલા પ્રોબ્લેમ્સ કયા કયા હોય છે, ડિલેમાસ થોડા હોય છે, એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા પ્રિપેરેશન કરવી હોય તો એક બેલેન્સ્ડ એપ્રોચ હોવો જોઈએ. પ્રિપેરેશન કઈ રીતે કરવાનું? કારણ કે પેપર જે હોય છે એમાં જીએસ પણ આવવાનું, મેઇનલી 4 જીએસ હોય, પણ જ્યારે આપણે સબ્જેક્ટને બાયફર્ગેટ કરીશું એટલે મેઇનલી આપણે 9 સબ્જેક્ટ થશે. 9ની અંદર પણ બાયફર્ગેટ કરીને થોડા વધારે સબ્જેક્ટ થઈ શકે. મેઇન આપણે 4 સબ્જેક્ટ ગણીએ છીએ અને સાથે કરંટ. આ બંને રોજે રોજની પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. પછી એવું પણ થાય કે સાહેબ રિવિઝન કરું કે પ્રેક્ટિસ કરી કઈ રીતે કરવું, સબ્જેક્ટને કયા સબ્જેક્ટની પ્રાયોરિટી વધારે આપી, આ બધા ક્વેશ્ચન આપણી પાસે હોય અને બધું જ મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરવું. દિવાળી આવશે, વેકેશન કરવા જવાનું છે, મિત્રો જોડે મળવાનું છે, ગામડે ઘરે જવાનું છે, તો રોજે રોજ લગ્ન પ્રસંગો પણ ચાલુ થઈ ગયા છે, તો બધાનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું? બધાનું ટાઈમ મેનેજમેન્ટ એક સરળતાથી કરી શકાય. હું જે એપ્રોચ આપીશ એવું જરૂરી નથી કે બધા એને ફોલો કરી શકે. એને તમારે પોતાની નજર સમક્ષ રાખીને થોડો જોવાનો છે કે આપણે આને કહીએ થોડો મોડિફાય મારા મુજબ હું કરી શકું છું અને પછી આમાંથી કંઈક કાઢી શકું છું. પ્રોબ્લેમ કયા કયા આવે? સીધો પ્રશ્ન શું હોય? પહેલું તો મેથ્સ અને રીઝનિંગ. ડીવાયએસનું પેપર જે મિત્રોએ અટેન્ડ કર્યું છે એમને ખબર જ હશે કે મેથ્સ અને રીઝનિંગ કદાચ કરવાનો એને ટાઈમ મળ્યો જ ના હોય. બરાબર. સમજી લો કે પેપરમાં હતું જ નહીં, કારણ કે પેપર જ એટલું લેન્ધી હતું અને આપણા રીડિંગના કેટલી પ્રેક્ટિસથી, કેટલી ફાસ્ટ, કેટલી સ્પીડથી આપણે રીડિંગ કરી શકીએ છીએ એ કદાચ ચેક કરવા માટેનું પેપર હોય એવું લાગતું હતું. પછી છે પીવાયક્યુની પ્રેક્ટિસ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે પીવાયક્યુ છે ને પરીક્ષામાં બેઠા બેઠા જ પૂછાતા હોય, તો એની પ્રેક્ટિસ કઈ રીતે કરવી? તો દેખો, બે ટાઈપના વિદ્યાર્થીઓ હોય. તો પીવાયક્યુની પ્રેક્ટિસ એવી કરશે કે ખાલી પેપર જોઈ લેશે અને એમને ગોખવાનો પ્રયત્ન કરી દેશે કે ભાઈ આમાંથી આટલું પૂછો ને આવું જ ક્વેશ્ચન ફરીથી રિપીટ થશે. બીજો એક વિદ્યાર્થી એવું કરતો હોય કે ભાઈ પીવાયક્યુ જોશે અને એનાલિસિસ કરશે, કયા સબ્જેક્ટમાંથી, કયા ટોપિકમાંથી વધારે પીવાયક્યુ પૂછાય છે, થોડો અંદાજો લગાવશે અને એ રીતે પોતાનું પ્રિપેરેશન સ્ટાર્ટ કરશે. અમુક વિદ્યાર્થી એવા હોય જે મોક ટેસ્ટ જ આપવા કરશે. તો શું મોક ટેસ્ટ ના 100% આપવા?
પણ ફક્ત ને ફક્ત મોક ટેસ્ટ ઉપર જ ડિપેન્ડન્ટ રહેવાનું નથી. આપણે મોક ટેસ્ટ જે આપવા તો એ ફૂલ મોક ટેસ્ટ આપવા તો પછી સબ્જેક્ટ વાઇઝ આપવા એ પણ થોડો પ્રોબ્લેમ છે. હવે સબ્જેક્ટ છે તો કયા સબ્જેક્ટની પ્રાયોરિટી વધારે આપવી? ડેઈલી નવા સબ્જેક્ટો પ્રિપેર કરવા, શું એક દિવસમાં 4 થી 5 સબ્જેક્ટ પ્રિપેર કરવા, કે ભાઈ કોઈકને એક પ્રાયોરિટી આપી એ પણ આપણે આમાં પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો સૌથી પહેલા આપણે જે લઈએ છીએ એ છે પીવાયક્યુ અને પછી છે કરંટ. અને લાસ્ટમાં હું તમને જે સ્ટ્રેટેજી આપીશ એ છે બધા વિષયોનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. કારણ કે આ વખત જે ડીવાયએસઓનું પેપર જોયું હતું, જેણે અટેન્ડ કર્યું હશે એમને ખબર હશે, અને બધાને હાર્ડ લાગ્યું છે એનું કારણ એક જ છે, બધાની ડિપેન્ડન્સી શેના ઉપર છે? મોક ટેસ્ટ ઉપર છે. બરાબર, પીવાયક્યુ જોયા જ નથી. જો પીવાયક્યુ દેખ્યા હોત એમને ખબર પડે ભાઈ ઇકોનોમીમાં સ્ટેટિક પોર્શન જે હતો એ મેઇનલી પીવાયક્યુ રિલેટેડ જ હતો. હવે સ્ટેટમેન્ટ આપ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ જોશે પણ ખરા પીવાયક્યુ અને જોઈને ક્રોસ ચેક પણ કરશે. ક્રોસ ચેક કર્યા પછી એવું લાગે કે ભાઈ બેઠો પીવાયક્યુ નહીં પૂછાય, પણ એ ટોપિક પૂરતો એ પીવાયક્યુને મોડિફાય કરીને પૂછ્યો હોય. અમુક પીવાયક્યુ એવા હતા જે યુપીએસસી માંથી બેઠા પૂછ્યા છે, ઇકોનોમીમાં પણ અને આ ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ. બરાબર, આ જે વિષય છે ને એમાંથી પહેલી વાર આવું પેપર આવ્યું છે. ઇન્ટરનેશનલ રિલેશન સ્ટેટિક બહુ પૂછી લીધું છે, 100 ક્વેશ્ચન એમાંથી પૂછ્યા છે ડીવાયએસઓના પેપરમાં. G7 ગ્રુપમાં કોણ છે, G20 આ અંતે એ બધા ગ્રુપના એમને ઉદાહરણો વાઇઝ કરંટ અફેર ઉપર બહુ લઈ ગયા નથી. આ વખતના પેપરમાં સાયન્સ પણ એવું પૂછ્યું છે કે જે કરંટ રિલેટેડ વધારે નથી, સ્ટેટિક વધારે છે. એટલે થોડું આપણને પેપર એવું આપણને લાગે કે ભાઈ આમની જે નવી પદ્ધતિ છે એ યુપીએસસીના રોડમેપ ઉપર જવાની તૈયારી છે. પણ ખેર યુપીએસસી જેવું પેપર જીપીએસસી ક્યારેય કાઢી શકે એવું મને તો કોઈ અત્યારના સમયમાં સંભાવના કોઈ લાગતી નથી. હવે દેખીએ પીવાયક્યુઝ. પીવાયક્યુઝ હું તમને 2 પાર્ટમાં કરાવું છું. એટલે 2024 સુધીના અને 2024 પછીના જે પેપર કેવા છે એ રીતના. કારણ કે 2024 પછી 2024માં જે પ્રિલિમ્સમાં એમને માળખું ચેન્જ કરી નાખ્યું. પહેલા જીપીએસસીમાં GS1 અને 2 આ બંને આવતા, બરાબર, અને ટોટલ 400 ક્વેશ્ચન આવતા હતા. GS1માં 200 ક્વેશ્ચન અને આમાં 200 ક્વેશ્ચન. એના સિવાય જે એસટીઆઈ અને ડીવાયએસઓના જે પેપર આવે છે એમાં તો 200 ક્વેશ્ચન જ આવતા, જ્યારે જીપીએસસીમાં 400 ક્વેશ્ચન હતા. હવે આટલા બધા ક્વેશ્ચન આપણી પાસે ઓલરેડી પડેલા છે પીવાયક્યુ. સ્ટેટિક માટે મોક ટેસ્ટ આપવાની ખરેખર કોઈ જરૂર નથી. જો તમે જીપીએસસીના જ પીવાયક્યુ કરો, 2017 થી 2025 સુધીના જેટલી એક્ઝામો લેવાઈ ચૂકેલી છે, ખરેખર એ વાતને સમજી લો કે ભાઈ તમે જીપીએસસી ધારો કે પેપર જુઓ ને 2017, 18, 19 એ પેપરો એવા હતા ને કે આમ ફૂલ ઇન્ક્લુઝિવ હતા, ઓલ ઇન્ક્લુઝિવ હતા. તમને એક ટોપિક ઉપર ઘણા બધા ક્વેશ્ચન દેખાશે એવું જોવા નહીં મળે. ડીવાયએસ અને એસટીમાં જોવા મળે છે. હવે ખાલી 2024 સુધીની હું વાત કરું, એકદમ ધ્યાનથી તમે વાત સાંભળજો ને એકદમ કેલ્ક્યુલેશનથી જ આપણે આગળ જઈશું. GS1માં જે ટોપિક આવતા એ હતા હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી અને મેથ્સ. અને GS2માં અહીંયા તમને દેખાય છે ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન અને કરંટ અફેર. ટોટલ સબ્જેક્ટ કેટલા થયા? તો 9 સબ્જેક્ટ થયા છે. એમાં મેં આ રીતે ડિવાઈડ કર્યું છે. હવે જુઓ તમે અહીંયા થાય છે શું, જ્યારે એ વખતે પેપરમાં જે પ્રશ્નો તમે જુઓ છો તે પ્રશ્નો તમને હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરના બેના થઈને 100 ક્વેશ્ચન જોવા મળતા છે. પોલિટીના 50 હોય અને મેથ્સના 50 હોય. આવું 2017 થી 2022 સુધી તો આવી કમ્પ્લીટ ચાલતું જ હતું. મતલબ કે એમાં કોઈ ફેરફાર બહુ ઝાઝા થતા નહીં. ઇકોનોમીમાં જુઓ તો 50 ક્વેશ્ચન, જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ બેના ભેગા કરીને કરતો 60 અને 70 આવું થતું. ક્યારેક 70 હોય, ક્યારેક 60 હોય. જો અહીંયા વધી જાય તો સાયન્સના ઓછા થઈ જાય. તો સાયન્સમાં જે ક્વેશ્ચનો આવતા સ્ટેટિક પણ આવતા અને કરંટ રિલેટેડ પણ આવતા, અને ઇન્ટરનેશનલ રિલેશન અને ફેક્ચ્યુઅલ કરંટ બેઝ ઉપર જે ક્વેશ્ચનો આવતા એ 40 માર્ક્સના આવતા. હવે આ ક્વેશ્ચનની તમે જો ગણતરી કરવા જાઓ તો ટોટલ 400 ક્વેશ્ચન છે. આ ટોટલ 7 વર્ષ છે. તો 400 ગુણ્યા તમે 7 કરો તો કેટલા થાય ભાઈ? તો કે 2800 ક્વેશ્ચનો તમને ખાલી જીપીએસસી ક્લાસ 1-2 ના મળી જાય. જીપીએસસી ક્લાસ 1-2 ના જ ખાલી મળે છે. તમે સાથે ડીવાયએસઓ એસટીના ગણો એ તો અલગ વાત છે. હવે થયું શું છે 2024 પછી એ હું તમને બતાવું અને એને થોડો સમજવાનો પ્રયત્ન કરી. આ વખતે ડીવાયએસઓનું પેપર કેવું હતું એનું મેં થોડું એનાલિસિસ કર્યું છે અને મેં માર્ક્સ લખ્યા છે. હિસ્ટ્રી જોવા જઈએ તો હિસ્ટ્રીમાં ઇન્ડિયા ગુજરાતની આવે અને એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન આવે. હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર અને લિટરેચર એ બંનેના ભેગા થઈને જ આમને 27 ક્વેશ્ચન પૂછાય. સૌથી લોએસ્ટ ક્વેશ્ચન જે પૂછાણા હોય તો હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર અને લિટરેચરના છે. પોલિટીમાં 35 ક્વેશ્ચન છે. ખેર એ તો હોવા જોઈએ. મેથ્સમાં આમને 29 પૂછાય. બની શકે કે 25, કારણ કે ડીવાયએસઓ એસટીમાં 25 ક્વેશ્ચન પૂછાય છે. ડીવાયએસઓ એસટીમાં પહેલા આટલા પૂછાતા હતા 25, તો 25 પૂછવાની શક્યતાઓ થોડી વધારે છે. થોડા 3-4 ક્વેશ્ચન વધારે કરી નાખ્યા. હવે ઇકોનોમીમાં એ તો ઇકોનોમીમાં 41 ક્વેશ્ચન ખરેખર જબરદસ્ત. આમ તો જોવા જઈએ તો શું હોવું જોઈએ ખબર છે કે ભાઈ બધાના 25 હોવા જોઈએ. આઈડિયલી જોવા જઈએ ને તો 25 અને 25. આ બાજુ 100 થઈ ગયા અને આ બાજુ એ રીતે 25 કરવા જઈએ તો 25 આના, 25 જીઓના,
25 સાયન્સના અને 25 આઈઆર અને કરંટ અફેર બેના ના થાય તો પણ થઈ ગયા. પણ આમાં એવું કરેલું નથી. ઇકોનોમીના 41 ક્વેશ્ચન, જીઓગ્રાફી એન્વાયરમેન્ટના 40 ક્વેશ્ચન, સાયન્સના 20 ક્વેશ્ચન અને એમાં પણ સ્ટેટિક પોર્શન વધારે છે. ઇન્ટરનેશનલ રિલેશનના 6 ક્વેશ્ચન, કરંટ અફેરના 2. કેમ કરંટમાં 2? કરંટમાં ફેક્ચ્યુઅલ કરંટ જે આ વિષયોને લાગુ પડતું નથી એવું કરંટ 2 માર્ક્સનું. તમે રોજ કરંટ જોજો કરતા હશો, કલાક વિડીયો સવારે 7 વાગે ઉઠીને, બરાબર. કરંટની પીપળી વગાડો તો પહેલા તો બંધ કરો. એટલે સ્ટેટિક જે છે એને કમ્પ્લીટ પોતાની ધાર બનાવી નાખો. પછી તમે જો કરંટ કરશો ને તો તમને બહુ હેલ્પફુલ થશે સ્ટેટિક પોર્શનને વધુ મજબૂત બનાવવામાં પણ. પણ એનો મતલબ એવું નથી કે આપણે કરંટ વાંચવું નહીં. રોજ ન્યૂઝપેપર વાંચો, મેગેઝિન વાંચો, પણ એનો ટાઈમ થોડો લિમિટેડ રાખો. અહીંયા જે દેખાય છે ઇકોનોમી અને જીઓગ્રાફીનું કન્ટેન્ટ થોડું વધારે જોવા મળ્યું અને સાયન્સનું સ્ટેટિક પોર્શન વધારે જોવા મળ્યું અને આઈઆર અને કરંટ થોડું ઓછું જોવા મળ્યું. એ રીતે જોવા જઈએ તો આના થાય છે 109 માર્ક્સ અને અહીંયા ક્વોલિટી વધારે જોવા મળે અને એ છે 91 માર્ક્સ, બરાબર. હવે પીવાયક્યુ આટલા બધા કરવા ક્યાંથી? મેઇન પ્રશ્ન આ છે. કારણ કે જુઓ, ડીવાયએસઓનું 6ઠ્ઠા વર્ષનું પેપર હતું, બરાબર. 6 એના ગુણ્યા 200 કરો તો 1200 ડીવાયએસઓ ના થાય. એસટીઆઈના જોવા જઈએ તો એસટીઆઈ અત્યાર સુધી 4 લેવાયા છે પેપર, તો 800 જેવા થાય. તો 1200 અને 800 એ 2000 ક્વેશ્ચન આપણને અહીંયા દેખાય છે ડીવાયએસઓ અને એસટીઆઈના. જીપીએસસી ક્લાસ 1-2 ના આપણે કેટલા ગણ્યા? 2800. તો 2028 જોવા જાઓ ભાઈ તો 4800 ક્વેશ્ચન આપણને ખાલી ને ખાલી પીવાયક્યુ માંથી મળે છે. 4800 ક્વેશ્ચન, બરાબર. હવે આ બધા પીવાયક્યુઝ કરવા ક્યાંથી? તમે ઇવન મેથ્સ અને રીઝનિંગને રિમૂવ કરો, કરંટ અફેરને રિમૂવ કરો અને એમના ક્વેશ્ચન તમે આ બધામાંથી રિમૂવ કરી દો તો સમજી લો કે કરંટ અફેરના આપણે સમજી લો કે 15 જેવા ક્વેશ્ચન રાખીએ અને મેથ્સ રીઝનિંગના 25 અને પહેલા તો જીપીએસસીમાં 50 આવતા હતા. 50 ગુણ્યા 7 350 એ થયા અને આ 25 ગુણ્યા 8 કેટલા થાય ભાઈ? 200. તમે 350 અને 200 રિમૂવ કરો છો, 550 ક્વેશ્ચન. 600 જ રાખીએ ને આપણે, બરાબર. તો પણ તમને 4200 ક્વેશ્ચન જે છે એ ટોટલ તમને ઓનલી પીવાયક્યુ માંથી જ મળે છે. એટલે એટલો મોટો મોક ટેસ્ટ છે, બરાબર. પીવાયક્યુ ઇવન તમે મોક ટેસ્ટમાં 1 રૂપીસ પણ ખર્ચ કરતા નથી, તમને 4200 ક્વેશ્ચન ખાલી ને ખાલી પીવાયક્યુ મળે છે. હવે તમે યુટ્યુબમાં કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો તો તમને એક્ઝામ પછી એ લોકો પેપર સોલ્યુશન કરાવતા હોય છે. અને પેપર સોલ્યુશન કરો તો એમાં જનરલી કેવું હોય, ક્વેશ્ચન આવ્યો અને એનો આન્સર આપી દે. ભાઈ આ ક્વેશ્ચન આન્સર ડી છે, આનો બી છે, આનો સી છે. મતલબ કે પીવાયક્યુ જો છે એનું એનાલિસિસ કોઈ જગ્યા આપણને દેખાતું નથી. પ્રોબ્લેમ જ અહીંયા થઈ જાય છે. પણ આનું સોલ્યુશન શું છે? તો સોલ્યુશન કાયરોસ જીપીએસસી. કેમ કાયરોસ જીપીએસસી? એનું તમને એક્ઝામ્પલ આપું. અમે વિડીયો બનાવ્યા હતા જ એટલા માટે, તમે અમારી જો લાસ્ટ વિડીયો જોશો તો તમને ખબર પડશે ભાઈ આજથી 3 વર્ષ પહેલા, પછી અમે સ્ટોપ કરી નાખ્યું ફર્ધર પ્રિપેરેશન માટે. અમે વિડીયો જેટલા માટે બનાવ્યા હતા ભાઈ ગુજરાતમાં એ લેવલનું એનાલિસિસ કોઈએ કરાવ્યું નથી પીવાયક્યુનું. હવે આપણે એક સિંગલ વિડીયો પણ કોઈ પણ જોઈ લેશો, જે નવા છે, જે જૂના છે એમને તો ખબર જ છે, જે નવા સ્ટુડન્ટ છે કોઈ પણ સિંગલ વિડીયો પીવાયક્યુનો ઉપાડીને જોઈ લેવાનું, તમને આઈડિયા આવી જશે કે ભાઈ આપણું કન્ટેન્ટ કેટલું હાઈ લેવલનું છે અને કેટલું ડિટેલથી આપણે સોલ્યુશન કરાવીએ છીએ. ડિટેલ્સનું એક્ઝામ્પલ હું એટલા માટે આપું કે આપણે સમજી લો કે હિસ્ટ્રીમાં કોઈ ક્વેશ્ચન આવ્યો, આ ક્વેશ્ચન પહેલા જીપીએસસીમાં ક્યારે પૂછાયો હતો, આ ક્વેશ્ચન યુપીએસસીનો બેઠો છે કે નહીં, આવું પણ આપણે ઓલરેડી એનાલિસિસ કરાવ્યું છે અમુક પેપરોમાં. થોડું રિસર્ચ કરીને અમે વિડીયો બનાવ્યા છે. હવે આ વિડીયો બધા જોવા કઈ રીતે? જીઓગ્રાફીના આ ડીવાયએસઓના પેપર છે, એવું ને એવું જીઓગ્રાફીના 15 જીપીએસસીના પ્રશ્નપત્રો, બરાબર. 8 જીપીએસસીના, 7 જીપીએસસીના, ડીવાયએસઓ એક્સ્ટ્રાના ભેગા થઈને 8. તો 15 પ્રશ્નપત્રો અમે અહીંયા સોલ્વ કર્યા છે, તમે જોઈ શકો છો. 12 કલાકના વિડીયો આપણી ચેનલ ઉપર ઓનલી પીવાયક્યુના એ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. હવે પીવાયક્યુની પ્રિપેરેશન બીજી કઈ રીતે કરવી એ પણ હું તમને થોડું જણાવું. તમે જે વિડીયો જોશો એની પીડીએફ આપણા ગ્રુપમાં તમને મળશે અને એ પણ સબ્જેક્ટ વાઇઝ કમ્પાઇલ કરી લે એ તો મળશે. એના સિવાય આપણે પીવાયક્યુના બેઝ યુપીએસસીના, બીજી કોઈ સ્ટેટ પીએસસીના અને જીપીએસસીના, યુપીએસસીના, સીડીએસના, સીએસઈના અને સીએપીએફના આપણે થોડા ક્વેશ્ચન ભેગા કર્યા છે અને બીજી કોઈ સ્ટેટ પીએસસી છે એના ભેગા કર્યા છે. આ રીતે અમે 1000 એમસીક્યુની એક સિરીઝ લઈને આવી રહ્યા છે. 1000 એમસીક્યુની સિરીઝ. ફાયદો એ છે આ જે સિરીઝ છે એમાંથી 400 થી 500 ક્વેશ્ચન અમે યુટ્યુબમાં સોલ્વ કરાવીશું. જ્યાં સુધી એસટીઆઈ નથી આવતી ત્યાં સુધી અમે પ્રશ્નપત્રો અમે લઈને આવીશું. પણ શું તમારે જ એ પ્રશ્નપત્રો જાતે સોલ્વ કરવા હોય તો આ પ્રશ્નપત્રો તમને ગ્રુપમાં મળી જશે. એ ગ્રુપ આપણે 2 ટાઈપનું બનાવ્યું છે, એકદમ મિનિમલ પ્રાઇસમાં છે. જો તમે મે એક્ઝામ સુધી લેવા માંગો છો, તમને મળશે ઓનલી 199માં. લાઈફ ટાઈમ એક્સેસ લેવું હોય કે તમારે જ્યાં સુધી એક્ઝામ ક્લિયર ના થાય ત્યાં સુધીનું લેવું હોય એ છે ઓનલી 399માં. આ ઓફર ફક્ત ને ફક્ત 19 ઓક્ટોબર સુધી જ છે.
અને પછી ઓફર ડિસ્ક્લોઝ થઈ જશે, એટલે કે પ્રાઇસ ચેન્જ થઈ જશે. તમને અંદાજો આવી ગયો છે, એટલે આપણે બહુ વધારામાં સમજાવવાની જરૂર નથી. તમે સ્ટોપ કરીને આ થોડું વાંચી પણ શકો છો, ડિટેલમાં જોવું તો. આપણે થોડું હવે આગળ જોઈએ સ્ટ્રેટેજી તરફ. બીજો પ્રશ્ન એ રહે છે કરંટ અફેર. કરંટ અફેર વાંચવું ક્યાંથી, એ પણ પ્રશ્ન જ છે. તો કરંટ અફેર માટે બે જાતનું કરંટ અફેર આવે. એક આવે ગુજરાતી સ્પેસિફિક આવે અને બીજું આવે ઇન્ડિયા સ્પેસિફિક. જો તમે અંગ્રેજી તમને ફાવતું હોય, તમે આવા મંથલી મેગેઝિન આવે છે વિઝન આઈએસ ના, મંથલી ના વાંચો તો યરલી પણ આવે, PT 365 કરે. કોઈ પણ એવું નહીં, વિઝન આઈએસ તમને જે એકેડેમીનું યોગ્ય લાગતું હોય એ તમે ચૂઝ કરી શકો. ગુજરાતીમાં વાંચવું હોય તો હું ગુજરાતીથી થોડો એટલો વાકેફ નથી જીપીએસસી ના આપણી ગુજરાતી એકેડેમીમાંથી, એટલે હું સીધું તમને એનો રેફરન્સ નહીં આપી શકું. પણ જો તમે ગુજરાત સ્પેસિફિક વાંચવા માંગતા હોય તો એ છે ગુજરાત પાક્ષિક, ખૂબ સારું આવે. સ્પોટલાઇટની એવું મેગેઝિન આવતું હોય છે. અને બીજું, તમને કોઈ પણ એકેડેમીનું સારું લાગતું હોય તો તમે લઈ શકો. પણ ખાલી ને ખાલી કરંટ વાંચવા જ નહીં કરવાનો. મેઇન મુદ્દો આ છે. હવે આપણે જોઈએ 90 ડેઝની સ્ટ્રેટેજી. 90 ડેઝ એટલે 3 મંથ્સ, આપણે એ જ વાત કરી હતી. મેં એ જ રીતે સબ્જેક્ટને ડિવાઈડ કર્યા છે 9 પાર્ટની અંદર, બરાબર. જેમાં 7 જે છે એ જનરલ અને બીજા જે 2 છે એ છે મેથ્સ એન્ડ CA. બંને થઈ ગયા. તો બંનેનું આપણે ભેગું પ્રિપેરેશન કઈ રીતે કરી શકીએ મેં અહીંયા લખેલું છે. તો આપણે પહેલા સમજીએ કે મેં કઈ રીતે ડિવાઈડ કર્યા છે. સૌથી પહેલું છે પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જીઓગ્રાફી. 4 સબ્જેક્ટ થયા. પછી છે એન્વાયરમેન્ટ, સાયન્સ અને આર્ટ એન્ડ કલ્ચર. 7 સબ્જેક્ટ થયા. અને બીજા 2 કરંટ અફેર અને મેથ્સ. એમને મેં કેમ આ બધાની સાથે લીધા છે? તો સાથે એટલા માટે લીધા છે, મેથ્સ જે છે આપણે અલગથી વિષય તરીકે એને છેલ્લા દિવસોમાં પતાવવાનું નથી. સ્ટાર્ટિંગથી જ આપણે કરવાનું છે, આગળ જે રીતે વાત કરી તે રીતે. કરંટ અફેર પણ ડેઈલી કલાક, 1.5 કલાક, અડધો કલાક એ રીતે જ આપણા ટાઈમના મેનેજ પ્રમાણે જ કરંટ કરવાનું. લાસ્ટમાં આપણે મંથલી મેગેઝિન કાં તો PT 365 જે આવે એ આપણે પ્રિફર કરી શકીએ. પણ ડેઈલી વાંચતા રહીશું ને તો આપણે સ્ટેટિક જે સબ્જેક્ટ છે એમાં બધામાં હેલ્પફુલ થશે. કરંટ હંમેશા ડેઈલી વાંચો. હવે મેં આ બધા વિષયોને અમુક ડેઝ આપ્યા છે. એ ડેઝ આપણે થોડા આપણી રીતે આગા પાછા કરી શકીએ. પણ કેટલા ઇનફ છે એ રીતે જ મેં કર્યું છે. સમજી લો કે પોલિટી છે તો આખું પોલિટી પ્રિપેર કરતા 10 ડેઝ જેવા લાગે. પછી ઇકોનોમી પ્રિપેર કરતા 10 ડેઝ, હિસ્ટ્રી માટે 10 ડેઝ અને જીઓગ્રાફી માટે 10 ડેઝ. કારણ કે જીઓગ્રાફીમાં 3 આવશે. આપણે 1 બાય 1 જો જોઈએ છીએ સબ્જેક્ટ વાઇઝ. એન્વાયરમેન્ટ માટે 5 ડેઝ, કારણ કે ઇનફ છે. સાયન્સ માટે 10 દિવસ, કારણ કે બહુ વાસ્ટ છે. ઇવન સ્ટેટિક પણ એટલું લાંબુ લેન્ધી લાગે. આર્ટ એન્ડ કલ્ચર માટે 5 ડેઝ પણ ઇનફ છે, મતલબ મોર ધેન ઇનફ છે. હવે આપણે સૌથી પહેલા પોલિટી જોઈએ છીએ. આપણે કેટલા દિવસનું પ્લાનિંગ અહીંયા બન્યું? તો 10, 20, 30 અને 40. આ 40 થયા. 50 અને 5 ના 2 60. ટોટલ 60 થયા, બરાબર. ટોટલ કેટલા દિવસ થયા? 60 દિવસ. તો બાકીના 30 દિવસ શું કરવાનું? લાસ્ટ જે 1 મંથ છે, તો આપણા જે સબ્જેક્ટ પ્રિપેર કર્યા છે એમાંથી કેટલા દિવસનું એમાં બાકી રહી ગયું, તો કયો વિષય બાકી રહી ગયો છે? લગભગ તો પતી જ જાય જો આપણે ન્યૂ બિગિનર ના હોઈએ તો. એટલે કે 1-2 વાર આપણે એક્ઝામ આપેલી હોય તો આપણો સિલેબસ જે છે એ કમ્પ્લીટ થઈ જ જાય. પણ છતાં આપણે રિવિઝન પર્પઝ માટે એ લાસ્ટ 1 મંથ રાખ્યો છે, જેમાં આપણે બધા સબ્જેક્ટને 2-2 દિવસ માટે આપીને ફરીથી રિવિઝન માટે લઈ શકીએ. હવે જોઈએ આપણે સબ્જેક્ટ વાઇઝ શું શું કરવાનું. સૌથી પહેલા લઈએ પોલિટી. પોલિટીની બેસ્ટ બુક છે લક્ષ્મીકાંત, જેનું ગુજરાતી ઘણી બધી એકેડેમીએ ગુજરાતમાં કરેલું છે, પણ એમાં થોડી ઘણી ભૂલો છે. જો અંગ્રેજી ફાવતું હોય તો લક્ષ્મીકાંત બેટર. લક્ષ્મીકાંત જે છે થોડી ફેક્ચ્યુઅલ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ પ્રિપેર કરેલી હોય એવી જ બુક લાગે છે. સાથે ક્લાસ 11 ની NCERT આપણે ફરજિયાત કરી પોલિટીની. આમાંથી બેઠા સ્ટેટમેન્ટ ઘણી વખત યુપીએસસી એ પોતાની એક્ઝામ પૂછેલા છે, જે કોન્સેપ્ટ બેઝડ હોય એ આપણને લક્ષ્મીકાંતમાં જોવા નહીં મળે. એ આપણને NCERT અને GCERTમાં જોવા મળશે. એટલે બેટર છે કે તમે NCERT પોલિટીની ક્લાસ 11 ની પ્રિપેર કરો. હવે દેખો, આ તમે વાંચો છો એ પૂરી કરી હોય. PYQs માટે શું કરવાનું? PYQs પ્રેક્ટિસ કરો, કાં તો વિડીયો જુઓ. પણ વિડીયો જોયા પહેલા સૌથી પહેલા પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કરવા માટે આપણે જે ગ્રુપ બનાવ્યું છે સુપર ગ્રુપ, કાયરો સુપર, એમાં આપણે PYQs રિલેટેડ જ MCQs પ્રિપેર કરીને તમને આપે છે. એ પણ કરી શકો છો. કોઈ બીજી એકેડેમીના પણ કરી શકો છો. સાથે મોક ટેસ્ટ આપો. એ મોક ટેસ્ટ કેવો? સબ્જેક્ટ વાઇઝ. ફૂલ મોક ટેસ્ટ તમારે ક્યારે આપવાના? જ્યારે લાસ્ટ 1 મંથ બાકી હોય, એમાં તમે 5-6 ફૂલ મોક ટેસ્ટ જે છે એ પોતે તમે અટેન્ડ કરી શકો છો. સબ્જેક્ટ વાઇઝ તમે આપો. હવે જોઈએ ઇકોનોમી. આ આપણે લાસ્ટમાં જોઈએ. ઇકોનોમી માટે સ્ટાન્ડર્ડ બુક છે રમેશસિંહ, બરાબર. પણ એના કરતાં બેટર છે કે તમે થોડા યુટ્યુબમાં વિડીયો જુઓ. અને કયા વિડીયો જોવા એ તમને ક્યારે ખબર પડશે? તો સૌથી પહેલા સિલેબસ જોવો અને PYQs જોયા. તમને આઈડિયા આવી જાય કયા પોર્શનમાંથી PYQsમાંથી ક્વેશ્ચન પૂછાય છે. એ પ્રમાણે પહેલા વિડીયો જો. ઘણા બધા યુટ્યુબમાં તમને વિડીયો જોવા મળી રહેશે. હિસ્ટ્રી, એન્શિયન્ટ, મિડિવલ ને મોડર્ન. મિડિવલ બહુ ઓછી પૂછાય છે. આ વખતે દિવસમાં 2 થી 3 ક્વેશ્ચન પૂછાય, બરાબર. એ કરવું હોય તો કરી શકાય. અને એન્શિયન્ટ અને મિડિવલ બંને કરવું હોય 11મા ધોરણની તમિલનાડુની બુક જે છે
બેસ્ટ જે રીતે આપણે જીસીઆરટી છે એ રીતે તમિલનાડુની બોર્ડની બુકો છે. તમારે ક્લાસ 11 ની કરવાની ખૂબ જ સરસ ક્રોનોલોજી વાઇઝ સમજાવેલી આ બુકો છે. એ ખાસ કરવાની. એ જ સેમ પ્રોસિજર પીવાયક્યુઝ અને મોક એ બંને જ ખાલી મોક નહીં, પીવાયક્યુઝ તો ખાસ અટેન્ડ કરવાના. તમે જીઓગ્રાફી જ્યારે કરવા જાવ છો એટલે જીઓગ્રાફી સૌથી લેન્ધી પડશે. ઇવન તમારું હિસ્ટ્રી જો 5 દિવસમાં પતી જાય તો જીઓગ્રાફી માટે બીજા 2 દિવસ એ આમાં એડ કરી દો. જીઓગ્રાફીમાં ફિઝિકલ જીઓગ્રાફી, ભૌતિક ભૂગોળ એના માટેની બેસ્ટ બુક છે એનસીઈઆરટીની ક્લાસ 11. સાથે જીસી લિયોંગ પણ કરી શકો છો. જીસી લિયોંગ તમને હેલ્પફુલ થશે સેમ. તો જે ક્લાઇમેટિક રિજન્સ તમે જ્યારે ભણશો, ક્લાઇમેટિક રિજન્સ બહુ જ સરળતાથી મેપિંગ સાથે એ જીસી લિયોંગમાં આપ્યા છે. કેટલું ટેમ્પરેચર છે, કેટલું હ્યુમિડિટી હોય, કેટલો મોન્સૂનનો સેન્ટીમીટર ટાઈપ વરસાદ પડતો હોય, બધી જ પરફેક્ટ એક્ઝામ્પલ સાથે આમાં આપેલું છે. તેથી ખાસ કર અને જે ક્લાઇમેટિક રીજન ઇન્ડિયા નહીં, વર્લ્ડ વાઇઝ એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયેલું છે, ખાસો એવો પોર્શન ખૂબ સરળતાથી એ બુકમાં સમજાવેલું છે. ફિઝિકલ જીઓગ્રાફીની કોઈ તમારે રેફરન્સ બુક જોઈતી હોય તો એ છે તલવિન સિંઘની આવે છે. તલવિંદર કોઈ તલવિન સિંઘ, બરાબર. તલવિન સિંઘની એ તમે બુક લાવી શકો છો. પોલિટિકલમાં ઇન્ડિયન, વર્લ્ડ અને ગુજરાત. પોલિટિકલમાં આવશે મોસ્ટ ઓફ મેપિંગ જ આવશે, બરાબર. ઇન્ડિયન જીઓગ્રાફી માટે તમે સ્ટડી કરી દેખો. આ જેમ ક્લાસ 11 એનસીઈઆરટીની કરી હતી, જીસીઆરટીની પણ ક્લાસ 11 આવે છે, એ પણ તમે પ્રિફર કરી શકો છો. અને ગુજરાતીમાં ગ્રંથ નિર્માણની બુક આવે છે, એ તો સૌથી બેસ્ટ જ છે, બરાબર. અને ઇન્ડિયન જીઓગ્રાફી માટે આવે છે ડીઆર ખુલ્લર, એમની પણ તમે રિફર કરી શકો છો. અને સાથે પીવાયક્યુઝ અને મોક આ રીતે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો. પછી છે એન્વાયરમેન્ટ સેક્શન. એન્વાયરમેન્ટ સેક્શન જે છે એના માટેની બેસ્ટ સ્ટાન્ડર્ડ બુક છે શંકર આઈએસ. પણ એમાં પણ તમારે થોડું જોઈન કરવું પડશે, કારણ કે આખી બુક વાંચવાની કોઈ જરૂર નથી. એન્વાયરમેન્ટનો કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે એ ખાસ આ બુકમાંથી જ કરો. અને એનસીઈઆરટી એ 8, 9 એન્ડ 10th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટી એ ખૂબ સરસ છે એન્વાયરમેન્ટ માટે. સાયન્સ એન્ડ ટેક માટેની કોઈ પણ જનરલ બુકો તમે કોઈ પણ એકેડેમીની લેશો તો એ પરફેક્ટ જ હશે. પરફેક્ટ એટલા માટે કારણ કે બધાનું સ્ટેટિક સાયન્સ બધું એક જેવું જ હશે. મિસાઇલ ટેકનોલોજી, સ્પેસ, ડિફેન્સ, બાયોટેકનોલોજી, ન્યુક્લિયર એનર્જી સેક્ટર એ બધાનું મોસ્ટ ઓફ સેમ હશે. અને એનસીઈઆરટી કરવી હોય તો તમે 8, 9, 10 નું વિજ્ઞાન જે છે એ જોઈ શકો છો. આર્ટ એન્ડ કલ્ચરમાં નીતિન સિંઘાનિયાની બુક સૌથી બેસ્ટ છે. એમાં ઘણું બધું ઇન્ડિયાનું આર્ટ એન્ડ કલ્ચર ઇન્ક્લુડ ઘણું બધું એટલે મોસ્ટ ઓફ આવી જશે. જેટલું ઇનફ છે એના કરતાં પણ વધુ છે. અને ગુજરાતીમાં જોઈતી હોય તો હસુતાબેન સેદાણીની યુનિવર્સિટી ગ્રાન્ટ નિર્માણની બુક સૌથી બેસ્ટ છે. ખૂબ નાની જ છે. તમે 2 દિવસમાં એને રીડિંગથી સારું એવું રીડિંગ કરીને કમ્પ્લીટ કરી શકો. 1 ડેમાં તો પણ થઈ જાય, પણ 2 દિવસ એટલા માટે કે તમે થોડું ઇઝીલી રીડિંગ કરો, બરાબર. બહુ હાર્ડ રીડિંગ નહીં, રીડિંગ કરો, થોડું ટેસ્ટ આપો, રીડિંગ કરો, ટેસ્ટ આપો, તો તમને આઈડિયા આવી જાય. પીવાયક્યુઝની પ્રોસિજર આપણી સેમ જ રહેશે. કરંટ અફેર જે છે ડેઈલી એટલા માટે એડ કર્યું છે કારણ કે તમે કોઈ મેગેઝિન ચૂઝ કરો, મંથલી કરો, યરલી કરો, યરલી કરતાં મંથલી કરો તો બેટર છે, કારણ કે તમે ડેઈલી, મંથલી આવા ન્યૂઝ હોય એનાથી તમે વાકેફ રહી શકો. અને મેથ્સ રિઝનિંગ જેવું નક્કી કરતા હોય કે આપણે લાસ્ટમાં કરીશું તો ક્યારેય નહીં થાય. તો બેટર છે કે તમે ડેઈલી મેથ્સ અને રિઝનિંગ માટે સમય આપો, અડધો કલાક કાં તો કલાક. અને એ કઈ રીતે કરવાનું ખબર? હું કઈ રીતે કરું છું સમજો કે મેં પર્સન્ટેજ વાળો ટોપિક ઉપાડતો, હું અમુક ટાઈમ હું 1 ના આપું, પણ ટોપિક જ પૂરો કરી નાખું. અને એના પછી હું ક્વેશ્ચન જીપીએસસીમાં જે પૂછાય છે એ કરું. મેથ્સના મોક આપવાની કોઈ જરૂર નહીં, એ ટાઈમ વેસ્ટ જ છે. સીધો ટોપિક ક્લિયર કરો અને પછી તમે ડાયરેક્ટલી એમાં આવી શકો છો પીવાયક્યુઝની અંદર, તો પણ તમારું એ સારું એવું ક્લિયર થઈ જશે. આ હતી આપણી કમ્પ્લીટ સ્ટ્રેટેજી. એ બધા માટે ફિટ ના થઈ શકે, અને થોડું તમે મોડિફાઈ કરીને કરી શકો છો. પણ કઈ રેફરન્સ બુકો છે, કેવો ટાઈમ આપી શકાય, એ પ્રમાણે તમે આને સેટ કરી શકો છો, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.